તારીખ 15/3/21 થી 31/3/24 આવક જાવકના ચેમ્બર ઓફ કોમર્સના દરેક સભાસદોને વાર્ષિક નવાચક અહેવાલ પહોંચાડેલ છે. તેમ છતાં અગત્યની એન્ટ્રીની વાંચન કરું છું. નવી પુરાણ 87,960 રૂપિયા હતી, અત્યારે 9,465 રૂપિયા હાથ ઉપર છે અને 60,000 રૂપિયા સૌરાષ્ટ્ર નાગરિક થેરાપી બેંકમાં મૂકેલા છે. તો બીજું અંદર છે એ કાંઈ વાંચવાનું છે કે બધાને ખબર છે? એની નોંધની બુક દરેક સભ્યોને મળી ગઈ. બીજું એક વાત મારી શાંતિથી સાંભળજો કે ચેમ્બર ઓફ કોમર્સ દર 3 વર્ષે ગિફ્ટ આપે છે. હવે ગિફ્ટ આપે છે પછી ઘણી વખત જે લોકો કોઈ પણ કારણસર સભ્ય ન થયા હોય, આવા સમયે સાધારણ સભા હોય અથવા તો આવો સમય આવતો હોય ત્યારે અમારા પ્રકારભાઈ ઉપર અને કારોબારીના ઘણા મેમ્બરો ઉપર ફોન આવે છે કે ભાઈ અમે સભ્યો કેમ નથી થયા. છેલ્લા 2 ટર્મ થયા અમે કારોબારીવાળા એવું નક્કી કરતા હતા કે જે કારોબારીના સભ્યો જે તે વિસ્તારમાં પોતાના ધંધાકીય દુકાન ધરાવતો હોય એ દુકાનની આસપાસનો એરિયા એ સભ્યોને આપણે જવાબદારી આપી દેતા હતા કે ભાઈ આટલા એરિયાની જવાબદારી સભ્યોની નોંધણી કરવાની તમારી. એ રીતે આપણે ગોઠવેલું હતું. તો ખૂબ સરસ સપોર્ટ મળ્યો બધા સભ્યોનો અને આ તકે આપણે 605 સભ્યોની નોંધણી થઈ. છતાં પણ ક્યારેક કોઈ સભ્યોની નોંધણી ન થઈ. એની પાછળના ઘણા કારણો હોય કે ભાઈ આપણે દુકાને હોય, આવ્યા હોય, ઘણી વખત માણસ બેઠો હોય કે સેટ નથી, એવું પણ બને. આવું ન બને છતાં પણ આપણે દર વખતે વીજી ચોકની અંદર 3 દિવસ સુધી આપણે ચોકની અંદર બોર્ડ મૂકી દઈએ છીએ. છતાં પણ જ્યારે બોર્ડ મૂક્યા પછી સભ્યોની સંખ્યા બહુ ઓછી આવે છે. એટલા માટે બધાને પછી આપણે રૂબરૂ જઈ અને આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. તો આ વખતે એક મારી નવી જે બોડી આવે એને એક વિનંતી કે ભાઈ કોઈને અજાણ ન રહીએ, ખાલી બોર્ડ દ્વારા જાણ કરીએ એટલે ઘણાને ખ્યાલ આવતો નથી. એટલા માટે નવી બોડી આવે એને હું વિનંતી કરું કે ભાઈ જ્યારે પણ સભાસદ નોંધણી કરવી હોય એ અગાઉ અઠવાડિયા પહેલા એક પત્રિકા છાપી દેવી અને પત્રિકા છાપી અને દરેકની દુકાને પહોંચાડી દેવી અને ભવિષ્યમાં આપણે જ્યારે આવા પ્રશ્નોનો જવાબ દેવો ન પડે એટલા માટે એક સૂચન છે. એટલે હું બધાને જાણતો થઈ જાય. દુકાન ઉપર બોર્ડ ઘણા ન વાંચતા હોય એટલે આ મારી વાત બરાબર છે ને?